ખબર ગુજરાતમાં અરવલ્લીથી સમાચાર મળ્યા છે કે યાત્રાધામ શામળાજીમાં ભાદરવી પૂનમે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી, જ્યારે વહેલી સવારથી જ અબાલ વૃદ્ધ ભક્તો શામળિયા મહારાજના દર્શન માટે ઉમટ્યા હતા। મંદિર પરિસરમાં લાંબી લાઈનો લાગી હતી અને શ્રાદ્ધ પક્ષની પ્રથમ તિથિએ પિતૃ મોક્ષ માટે શામળિયાના દર્શનને વિશેષ મહત્વ ધરાવે છે। આ અવસરે ભગવાન શામળિયા મહારાજને હીરા જડિત સુવર્ણ મુકુટ અને સોના ચાંદીના આભૂષણોનો અનોખો શણગાર કરવામાં આવ્યો હતો, જેને નિહાળી ભક્તો ભક્તિમગ્ન બની ગયા હતા। ભાદરવા સુદ પૂનમના દિવસે અહીં અમે શામળાજી પ્રાંતિજથી દર્શન કરવા માટે આવ્યા છીએ। અહીંયા વરસાદની આગાહી હોવા છતાં પણ ઘણા ભક્તો ભગવાનના દર્શન અર્થે આવ્યા છે। ખૂબ લાંબી લાઈનો હોવા છતાં પણ ભક્તો વરસાદનો સામનો કરીને પણ ભગવાનના દર્શન માટે ઊભા રહ્યા છે અને ભગવાનના દર્શનથી ખૂબ આનંદની અનુભૂતિ થાય છે। અહીંયા આપણા દરેક કામ ભગવાનના દર્શનથી સરળતાથી આપણા પાર પડે છે અને ભગવાનમાં ખૂબ આસ્થા અને શ્રદ્ધા